આપણે જોયું કે બહુ વધારે બ્લડ શુગરથી કઈ રીતે બચી શકાય, પણ આપણે એ ખબર છે કે પેનક્રિયાઝને આપણે જે ઇન્સ્યુલિન રિલીઝ કરે છે જમ્યા પછી આપણું, તો એને આપણે કઈ રીતે હેલ્ધી રાખી શકાય? તો એને હેલ્ધી રાખવા માટે તમારે ખાલી તમારા ડાયટમાં એડ કરવાનું છે. એવરી ડે તમારા ડાયટમાં 2 કે 3 ફ્રૂટ્સ હોવા જોઈએ, જે બહુ વધારે મીઠા ના હોય. લાઈક ઓરેન્જ હોવા જોઈએ, દાડમ હોવા જોઈએ, પપૈયા હોવું જોઈએ, અને મોસંબી, પાઇનેપલ આવું તમે ખાઈ શકો. બીજું સેકન્ડ, તમારા ડાયટમાં તમારે પેનક્રિયાઝને હેલ્ધી રાખવા માટે લીન પ્રોટીનની જરૂર છે. જો તમને કંઈ કિડનીની પ્રોબ્લેમ ના હોય તો તમે વધારે પડતું લીન પ્રોટીન લેશો તો તમારા માટે બહુ સારું રહેશે, કારણ કે પ્રોટીનને ડાયજેસ્ટ થતા વાર લાગે છે. અને તમારા ડાયટમાં એક ફાઈબરનો સોર્સ ઇનફ અમાઉન્ટમાં હોવો જોઈએ. ફાઈબર તમારા વેજીટેબલ્સમાંથી કે તમારા પ્રોટીન બેઝ ડાયટમાંથી કે પ્લાન્ટ બેઝ ડાયટમાંથી તમને મળી શકે છે, જે તમારા એવરીડે રૂટીનમાં હોવું જ જોઈએ. તો તમે રાધર દેન ફોકસ ઓન ફોલોવિંગ મેડિસિન રૂટીન, ફોકસ ઓન હેલ્ધી ડાયટ.